નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ એનો બીજો પાઠ એટલે કે યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર એના સ્વાધ્યાય પોથીના તમામ જવાબો આજે જોવાના છે. એની અંદર આપણે એક પ્રશ્ન એવો છે કે જેમાં તમારે પિક્ચર ચોંટાડવાના છે, તો એ કેવી રીતે ચોંટાડવા, ડ્રો કરવા હોય તો કેવી રીતે ડ્રો કરવા એ પણ આમાં મેં બતાવેલું છે, પિક્ચર ચોંટાડીને બતાવેલું છે. માટે બરાબર તમે જોજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. આ ચેનલ ઉપર તમને ધોરણ 8 થી 11 ના ઘણા બધા વિડીયો, લગભગ 500 ઉપરના વિડીયો અત્યારે આવેલા છે અને દરરોજ વિડીયો આવી રીતે મૂકવામાં આવે છે. માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પેરેગ્રાફ છે, એની અંદર આપણે જે પહેલો ક્વેશ્ચન આપેલો છે કે હાઉ મેની જેમ્સ, જેમ એટલે રત્ન અથવા તો જેને આપણે હીરા કહી શકીએ, પણ જેમ એટલે રત્ન થાય. વેર ધેર ઇન અકબર્સ કોર્ટ, અકબરના દરબારમાં કેટલા રત્નો હતા, જેને આપણે 9 રત્ન કહીએ છીએ. તો ધેર વેર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ, 9 રત્ન હતા એના દરબારની અંદર. હુ વોઝ તાનસેન, તાનસેન કોણ હતો? તો આન્સર છે તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, મહાન સંગીતકાર હતો. ત્રીજો ક્વેશ્ચન છે, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ હાઉ, કયો રાગ એને ઉત્પન્ન કર્યો હતો અથવા બનાવ્યો હતો અને કેવી રીતે? તો આન્સર છે તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન રાગ મલ્હાર. ઇનોવેશન કરવું એટલે શોધ સંશોધન કરવું, થોડો એમાં સુધારો કરવો, સુધારો આપણે વધારે લઈએ. તો મલ્હાર રાગની અંદર એને સુધારો કર્યો એન્ડ ક્રિએટેડ રાગ મિયા મલ્હાર, એનું નામ આપી દીધું મિયા મલ્હાર. હવે આગળનો જોઈએ પેરેગ્રાફ. તમે વાંચશો એટલે તમને આના આન્સર એમાંથી મળી જશે. તો હવે આપણે આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન જે બોક્સ છે એમાં સ્ક્વેર, ચોરસ. તો સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો ઉત્તરનો ક્રમ ખાલી લખવાનો છે આની અંદર. તો અકબર હેડે ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોર્ટ, તો એમાં ડી આવશે 9. તાનસેન વોઝ અ ગ્રેટ, તો હમણાં જ આપણે જોયું એ મ્યુઝિશિયન, મેં એ લખેલો છે અહીંયા તમે જોઈ શકશો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રાગ, આમાંથી કોણ એક રાગ નથી? તો એની અંદર ચિરાગ, ચિરાગ નામનો કોઈ રાગ નથી. ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન, તો એ તો સી મલ્હાર. એના પછી પાંચમી જે ખાલી જગ્યા છે, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ, તાનસેને કયો ક્રિએટ કર્યો હતો? તો કે મિયા મલ્હાર એટલે બી. ઇનોવેશન મીન્સ, ઇનોવેશન કરવું એટલે શું? તો એમાં ન્યૂ ચેન્જીસ, નવા સુધારા વધારા કરવા, એને આપણે સુધારો કહીએ, ન્યૂ ચેન્જીસ, એટલે એ જવાબ આવશે. બીજો પેરેગ્રાફ, એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. એની અંદર બે પ્રશ્ન છે. પહેલો, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ, રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? ધ કિંગ સેડ ધેટ, રાજાએ કહ્યું કે તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અવાજ તાનસેનનો છે. વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ, રાજાએ તાનસેનને શું કરવા માટે કહ્યું? આન્સર, ધ કિંગ આસ્ક્ડ તાનસેન ટુ પ્લે, અહીંયા એ રહી ગયો છે, પ્લે આવશે, સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા એન્ડ મેક ધેમ હેપી. તાનપુરા ઉપર કંઈક નવું વગાડવાનું કીધું અને તેમને ખુશ કરવાનું, મતલબ કે રાજાને ખુશ કરવાનું કહ્યું. હું અહીંયા પ્લેની જગ્યાએ તમને સુધારો કરી દઉં છું, એટલે લખવું હોય તો તમે આસાનીથી લખી શકશો. તો અહીંયા મેં તમને પ્લે લખી દીધું છે. અને હા મિત્રો, જો તમારે આન્સર લખવા હોય તો તમે પોઝ કરી દેજો, વિડીયો થોડી વાર માટે જવાબ લખી વળી પાછો સ્ટાર્ટ કરજો, વળી પોઝ કરી દેજો, વળી સ્ટાર્ટ કરજો, જેથી તમારું લેસન પણ થઈ જશે. અને પરીક્ષા સમયે વાંચવું હોય તો તમે આમાંથી વાંચી પણ શકશો, જેથી તમે ગુજરાતી પણ સમજી શકશો. આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો પાછા આપણે વિકલ્પો જ જોવાના છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે, તાનસેન કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હતો? તો સી તાનપુરા.
વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ, કયો રાગ ગાયો હતો? તો બી દરબારી. વિચ વર્ડ્સ શો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી, કયા શબ્દો એવું બતાવે છે કે રાજા ખૂબ જ ખુશ હતો? તો એની અંદર ડી આવશે, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, મતલબ કે વખાણથી એની આંખો ચમકતી હતી, એની આંખો વખાણ કરવા માટે અથવા તો એની આંખોમાં વખાણ એને દેખાતા હતા, એના ઉપરથી લાગતું હતું કે રાજા ખૂબ જ ખુશ છે. ચોથું, વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન, રાજાએ તાનસેનને શું કીધું અથવા તો શું કહીને બોલાવ્યો? તો એમાં આવશે બી ઉસ્તાદજી. પાંચમો, વન્ડરફુલ, હુ સેડ ધીસ, અદ્ભુત, આવું કોણે કીધું? તો એની અંદર આવશે સી અકબર ધ કિંગ. આગળ ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈએ. ત્રીજા પેરેગ્રાફની અંદર જે અહીંયા આપણને બે ક્વેશ્ચન આપેલા છે એના આન્સરની આપણે વાત કરીએ તો પહેલો છે, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ. આ ફરીથી ક્વેશ્ચન આવેલો છે, બે વાર ભૂલમાં છપાઈ ગયેલો છે. તો આપણે આની પહેલા પણ આન્સર આપ્યો હતો કે ધ કિંગ સેડ ધેટ. જો યાદ રાખજો મિત્રો, સે હોય અને અહીંયા ડીડ હોય એટલે કે ભૂતકાળ છે, તો સે નું ડીડ હોવાને કારણે આપણે એનું ભૂતકાળનું રૂપ સેડ કરવું પડે. અને કહ્યું કે માટે અહીંયા આપણે વાપરવાનું છે ધેટ. રાજાએ કહ્યું કે તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, એનો અવાજ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અથવા અદ્ભુત છે. ડીડ તાનસેન એગ્રી વિથ ધ કિંગ, તાનસેન રાજા સાથે સહમત થયો. વોટ ડીડ હી સે, એને શું કીધું આ વાતમાં કે એનો અવાજ છે એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ છે? તો આન્સર નો, તાનસેન ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ. ના, તાનસેન રાજાની વાત સાથે સહમત ન થયો. હી સેડ, તેને કહ્યું, ધેર વોઝ સમવન હુ સેંગ બેટર ધેન હિમ, ત્યાં કોઈક છે કે જે એના કરતા પણ સારું ગાઈ શકે છે. હવે આપણે ઓપ્શન વાળા ક્વેશ્ચન એટલે કે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. એની અંદર પહેલી છે, હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ, તાનસેને રાજાને આદર, સન્માન, સત્કાર કેવી રીતે કરીને બતાવ્યું અથવા શું કરીને બતાવ્યું કે જેથી એને આદર સત્કાર મળે, અથવા કેવી રીતે રાજાને આદર સત્કાર આપ્યો? તો એની અંદર બી આવશે, હી બોવડ બિફોર ધ કિંગ, માથું નમાવવું. બોવ એટલે માથું નમાવવું, બોવડ બિફોર ધ કિંગ. બીજો ક્વેશ્ચન અહીંયા જે આપેલો છે એ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ, આમાંથી કયું સાચું છે? તો બી સમવન સેંગ બેટર ધેન તાનસેન, કોઈ કેવું છે જે તાનસેન કરતા વધારે સારું ગાઈ શકે છે. ત્યાર પછી ત્રીજું, ડિસબિલીવિંગ મીન્સ ડિસબિલીવ અથવા ડિસબિલીફ, મતલબ ન વિશ્વાસ કરાય એવું. અહીંયા સી નોટ શ્યોર એટલે કે નક્કી નહીં, પાક્કું નહીં. હવે ચોથા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો એના અંદર ક્વેશ્ચન આપેલા છે બે. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ, કઈ શરત તાનસેને રાજાની સામે મૂકી? તાનસેન પુટ કન્ડિશન બિફોર ધેટ હી વુડ નોટ ગો ધેર એઝ ધ કિંગ. બરાબર યાદ રાખજો, તાનસેને જે અહીંયા શરત મૂકી હતી કે એની સામે હી વુડ નોટ ગો ધેર એઝ ધ કિંગ, ત્યાં રાજાની જેમ જવાશે નહીં. જ્યાં જવાનું છે ત્યાં રાજાની જેમ જવાશે નહીં. બીજો છે, હાઉ વુડ ધ કિંગ ગો ધેર, રાજાએ ત્યાં કેવી રીતે જવાનું છે અથવા જવું જોઈએ? ધ કિંગ વુડ ગો ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, વિનમ્ર સંગીતનો ચાહક છે એવી રીતે ત્યાં એને જવું જોઈએ. હવે આપણે ઓપ્શન વાળા જોઈ લઈએ. એમાં પેલો છે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, હુ સેડ ધીઝ વર્ડ્સ. તો એમાં આવશે બી ધ કિંગ, અકબર. અકબરે કીધું હતું કેવું, મારે મારી જાતે ત્યાં જવું જોઈએ. અકબર વુડ ગો ધેર એઝ, અકબરે ત્યાં જવું જોઈએ કેવી રીતે? તો હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે કે ડી આવશે. હમ્બલ મીન્સ, હમ્બલ એટલે અહીંયા વિનમ્ર, પણ અહીંયા અર્થ છે સિમ્પલ એટલે સરળ. હવે પાંચમા પેરેગ્રાફની આપણે વાત કરીએ. એની અંદરના આપણે જે ક્વેશ્ચન છે એ અહીંયા 5 ક્વેશ્ચન આપેલા છે. પહેલા આપણે પહેલો જોઈ લઈએ. હુ સેંગ બેટર ધેન તાનસેન, તાનસેન કરતા વધુ સારું કોણ ગાય છે? તો સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લીવ, હરિદાસ ક્યાં રહે છે?
સંત હરિદાસ lived in વૃંદાવન in a hut. hut એટલે ઝૂંપડી. on the bank. bank એટલે કિનારો. of river યમુના. યમુના નદીના કિનારે ઝૂંપડીમાં વૃંદાવનમાં સંત હરિદાસ રહે છે. who was સંત હરિદાસ? સંત હરિદાસ કોણ હતા? સંત હરિદાસ was તાનસેન્સ ગુરુ. તાનસેનના ગુરુ હતા તે. who were સંત હરિદાસ disciples? અને ડિસિપલ્સ પણ વાંચે છે, ડિસાઇપલ્સ સાચો છે. ડિસાઇપલ એટલે શિષ્ય અને ડિસાઇપલ્સ મતલબ શિષ્યો અથવા એના સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ. તો કોણ કોણ સંત હરિદાસના શિષ્યો હતા? તો બેઈજુ બાવરા એન્ડ તાનસેન, આ બંને મહાન સંગીતકાર હતા. વર હરિદાસ ડિસાઇપલ્સ, બંને સંત હરિદાસના શિષ્યો હતા. પાંચમો છે ટુ વોટ વોઝ સંત હરિદાસ ડિવોટેડ? ટુ વોટ વોઝ શેના માટે ત્યાગ કરેલો? ડિવોટેડ એટલે સમર્પિત પણ કહી શકાય. કેના માટે હરિદાસ સમર્પિત હતા? સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ અને સંગીત માટે એ સમર્પિત પોતાની જાતને કરી દીધી હતી. હવે ઓપ્શન વાળા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. તાનસેન વોઝ ટોકિંગ અબાઉટ, કોના વિશે વાત કરી રહ્યા હતા? તો એ સંત હરિદાસની વાત રાજાને કહી રહ્યા હતા. હુ વોઝ સંત હરિદાસ? સંત હરિદાસ કોણ હતા? તો એ અ મ્યુઝિશિયન, સંગીતકાર હતા. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? કયું ખોટું છે એ આપણે કહેવાનું છે. તો ડી, સંત હરિદાસ lived in a palace. પેલેસ એટલે મહેલ. મહેલમાં નહોતા રહેતા, ઝૂંપડીમાં રહેતા હતા. ચોથો જે ઓપ્શન છે, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એવરી ડે? એવરી ડે મતલબ તો કે સી, ડેઇલી. એવરી ડે એટલે દરરોજ, ડેઇલી એટલે પણ દરરોજ થાય. ડિસાઇપલ મીન્સ સ્ટુડન્ટ, સી. ડિસેપલ મતલબ શિષ્ય અથવા વિદ્યાર્થી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું ગાઉં છું જેમ તું ગાસ. હુ સેડ ધીઝ વર્ડ્સ? તો સંત હરિદાસ. હુ વોઝ સંત હરિદાસ ફેવરિટ ડિસાઇપલ? સંત હરિદાસનો પ્રિય શિષ્ય કોણ હતો? તો એ તાનસેન. આગળની વાત કરીએ આપણે તો છઠ્ઠો જે પેરેગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો એના ક્વેશ્ચન આન્સર. તો એમાં પહેલો જે ક્વેશ્ચન છે, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? સંત હરિદાસને ગાવા માટે તાનસેને શું કર્યું? કેવી રીતે એની પાસે ગવડાવ્યું? તો તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી. સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે. કારણ કે તાનસેન રાગ દરબારી ગાતો હતો પણ એ એમાં મિસ્ટેક કરતો હતો વારંવાર, અગેન એન્ડ અગેન, વારંવાર. અને આને કારણે હરિદાસને ગુસ્સો આવ્યો. તેથી એને રાગ દરબારી છે એ સાચી રીતે ગાવાનું શરૂ કરી દીધું. બીજો ક્વેશ્ચન છે, વિચ રાગ ડીડ તાનસેન સિંગ બિફોર હિઝ ગુરુ? તો તાનસેન સેંગ રાગ દરબારી બિફોર હિઝ ગુરુ, એના ગુરુની સામે એને રાગ દરબારી ગાયો. વોટ ટ્રીક ડીડ તાનસેન પ્લે? કઈ ટ્રીક મતલબ કે યુક્તિ તાનસેને અહીંયા પ્રયુક્ત કરી અથવા યુક્તિ અજમાવી? તો તાનસેન મેડ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન વાઇલ સિંગિંગ રાગ દરબારી. જ્યારે રાગ દરબારી ગાતો હતો ત્યારે વારંવાર એકને એક ભૂલો કરતો હતો. હુ વોઝ એંગ્રી એન્ડ વાય? તો સંત હરિદાસ વોઝ એંગ્રી બીકોઝ. વાય થી જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે તમે બીકોઝ નો ઉપયોગ કરી શકો. અને અહીંયા હુ છે એટલે પેલા આપણે એને કર્તા તરીકે સંત હરિદાસ લખવાનું. તો સંત હરિદાસ વોઝ એંગ્રી બીકોઝ તાનસેન મેડ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ફરીથી એને એ ભૂલ કરતો હતો. હવે આપણે જોવાના છે વિકલ્પો. હુ ઓફર્ડ ટુ સિંગ? ગાવા માટે કોને પ્રસ્તાવ રજૂ કર્યો અહીંયા? તો એ તાનસેન. હુ મેડ ધ સેમ મિસ્ટેક વાઇલ સિંગિંગ? ગાતી વખતે કોણે એકને એક ભૂલો કરી? તો એ તાનસેન. હુ વોઝ એંગ્રી? ગુસ્સે કોણ થયું? તો સી, સંત હરિદાસ. ચોથું, ટુ પ્રેઝન્ટેડ મીન્સ પ્રિટેન્ડ મીન્સ, પ્રિટેન્ડ એટલે છેતરવું. અહીંયા પ્રિટેન્ડ નો મતલબ છેતરવું થાય, પણ અહીંયા છે બી, ટુ એક્ટ એઝ ઇફ. જાણે એવી રીતે વર્તવું કે એને કઈ ખબર નથી પડતી એને પણ પ્રિટેન્ડ કહેવાય. કારણ કે તાનસેન અહીંયા એવી રીતે વર્તન કરતો હતો કે જાણે એને ગાતા ન આવડતું હોય. સંત હરિદાસને એ રીતે એ છેતરતો હતો કારણ કે એને સંત હરિદાસ પાસે ગવડાવવું હતું. એટલે આગળનો વિકલ્પ આપણે જોઈ લઈએ. વિચ રાગ ડીડ સંત હરિદાસ સિંગ? સંત હરિદાસે કયો રાગ ગાયો?
તો એ આવશે સી દરબારી, કારણ કે તાનસેને જે ભૂલો કરી હતી એ દરબારી રાગ જે હતો એમાં જ કરેલી હતી. છઠ્ઠો, તાનસેન કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. હુ ઇઝ હિમ ઇન ધીસ લાઇન. આ વાક્યમાં કારણ કે એનું માઇન્ડ ચેન્જ કરી શકે એમ નહોતો હરિદાસનું, તો હુ ઇઝ હિમ, હિમ એટલે કોનું, તો કે હરિદાસનું, માટે સંત હરિદાસ ડી આવશે. હિમ મતલબ સંત હરિદાસ. કોનું માઇન્ડ ચેન્જ કરી શકે એમ નહોતો તાનસેન, તો સંત હરિદાસ. ટુ ચેન્જ હિઝ માઇન્ડ મીન્સ એનું માઇન્ડ એટલે મનના અર્થમાં લેવાનું, મન બદલવું. તો એનો મતલબ શું થાય, તો કે ટુ ચેન્જ હિઝ ડિસિઝન. ડિસિઝન મતલબ નિર્ણય. માઇન્ડ ચેન્જ કરવું, મન ચેન્જ કરવું મતલબ કે નિર્ણયને બદલવો. એટલે કે એ આવશે. સાતમો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. સાતમા પેરેગ્રાફની અંદર એક જ ક્વેશ્ચન અહીંયા આપેલો છે, પછી વિકલ્પો આપણે જોવાના છે. વોટ ડીડ ધ કિંગ એગ્રી? રાજા શેના માટે સહમત થયો? ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. ગ્રેટેસ્ટ સુપરલેટિવ ડિગ્રી આગળ ધ લાગે. ગ્રેટેસ્ટ એટલે સૌથી, બધા સંગીતકારોમાં સર્વશ્રેષ્ઠ સંગીતકાર કોણ? તો કે સંત હરિદાસ. આના માટે રાજા સહમત થયો. ત્યાર પછી આપણે વિકલ્પોની વાત કરીએ. ધ સ્વીટનેસ મતલબ કે મધુરતા ઓફ હિઝ વોઇસ, એના અવાજની. સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, હુઝ વોઇસ ઇઝ ધીસ. આ અવાજ કોનો હતો? કે એના અવાજની જે મધુરતા છે એ આજુબાજુ બધે પથરાઈ ગઈ. તો કોના અવાજની મધુરતા પથરાઈ ગઈ હતી? તો સંત હરિદાસ, સી આવશે. ટુ રિયલાઇઝ, રિયલાઇઝ મીન્સ ખાતરી થઈ જવી, સમજાઈ જવું, મતલબ બી અન્ડરસ્ટેન્ડ, ટુ અન્ડરસ્ટેન્ડ. ત્યાર પછી ત્રીજો, વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ? રાજાને શું સમજાઈ ગયું, શું ખાતરી થઈ ગઈ? તો સી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર, સૌથી શ્રેષ્ઠ ગાયક છે. ચોથું, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ મતલબ કે બીજા કોઈ સંગીતકારો તેના જેટલા મહાન નથી. એનો મતલબ છે હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, કારણ કે એના જેટલા બીજું કોઈ નથી. એનો મતલબ સર્વશ્રેષ્ઠ સંગીતકાર તે છે. ત્યાર પછી આઠમો પેરેગ્રાફ છે, એની અંદર જે પહેલો ક્વેશ્ચન એ આપેલો છે, એટ હુઝ કમાન્ડ ડીડ તાનસેન સિંગ? કોના હુકમથી, કોના ઓર્ડરથી તાનસેન ગાય છે? તો તાનસેન સેંગ એટ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજાના હુકમથી તાનસેન ગાય છે. ગાય છે એટલે ગીત ગાય છે. ગાય મતલબ કાઉ વાળી ગાય નથી. હા. ફોર whom did તાનસેન્સ ગુરુજી સિંગ? પણ તાનસેનના જે ગુરુ છે એ કોના માટે ગાય છે? તો તાનસેન્સ ગુરુજી સેંગ ફોર ગોડ. ગોડ મતલબ કિંગ ઓફ કિંગ્સ, રાજાઓના રાજા એટલે કે ભગવાન માટે તાનસેનના ગુરુ ગાય છે. ત્યાર પછી ઓપ્શનની આપણે વાત કરીએ તો ફર્સ્ટ છે હિયર બ્રોક ધ સાયલન્સ મીન્સ, બ્રોક ધ સાયલન્સ એટલે જે શાંતિ હોય એને તોડવી, કોઈ ચૂપચાપ હોય એમાં કોઈ કે બોલવું. મતલબ કે બી સ્પોક બોલ્યા, સ્પીકનું ભૂતકાળ સ્પોક બોલ્યા. એટ હુઝ કમાન્ડ ડીડ તાનસેન સિંગ? હમણાં જ આપણે જોયું એ અકબર મતલબ કે કિંગ ઓફ હિન્દુસ્તાન. ફોર whom ડીડ સંત હરિદાસ સિંગ? હરિદાસ કોના માટે ગાય છે? તો એ આવશે ડી ગોડ, ભગવાન માટે ગાય છે. કિંગ ઓફ કિંગ્સ મીન્સ સી ગોડ, રાજાનો રાજા કોણ? તો ભગવાન. કમાન્ડ મીન્સ અહીંયા ઓર્ડર, હુકમ, એ આવશે. ત્યાર પછી આપણે ટ્રુ ઓર ફોલ્સ આવે છે, ખરા ખોટા એ જોઈ લઈએ. તો સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે અકબર હેડ 7 જેમ્સ ઇન હિઝ કોર્ટ. તો ફોલ્સ, બીકોઝ 9 હતા, 7 નહોતા. તાનસેન વોઝ અ મ્યુઝિશિયન. યસ, ટ્રુ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ. તો બરાબર છે, મલ્હાર રાગમાં એને સુધારો કરેલો. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. નો, તાનસેન એગ્રીડ નહોતો થયો. ફોલ્સ, ખોટું. ધ કિંગ વેન્ટ ટુ હિયર સંત હરિદાસ. ટ્રુ, કારણ કે એને સંત હરિદાસને સાંભળવા હતા રાજાને. સંત હરિદાસ વોઝ તાનસેન્સ ફાધર. નો, તાનસેન્સ ગુરુ મતલબ ફોલ્સ, ફાધર પિતા નહોતા, ગુરુ હતા. સંત હરિદાસ લિવ્ડ ઇન મથુરા. ખોટું, ફોલ્સ, બીકોઝ
સંત હરિદાસ lived in વૃંદાવન. સંત હરિદાસ lived in a hut, તો ટ્રુ, ઝૂંપડીમાં રહેતા હતા, બરાબર છે. 9. સંત હરિદાસ refused to sing. યસ, refuse એટલે ના પાડવી, નકારવું, તો ગાવાની ના પાડી હતી સૌથી પહેલા, તો ટ્રુ. સંત હરિદાસ sang રાગ દરબારી the right way. યસ, ટ્રુ. તાનસેન made some mistake deliberately, મતલબ કે ચાઈ કરીને, તો કે યસ, ટ્રુ, ચાઈ કરીને ભૂલો કરતો હતો. The king agreed that સંત હરિદાસ was a wonderful singer. યસ, ટ્રુ, કારણ કે શ્રેષ્ઠ ગાયક, કલાકાર અથવા તો સંગીતકાર હતા, એ એમણે કીધું હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. રાઇટ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. સાચા વિકલ્પો પસંદ કરી વાક્યનો અર્થ લખો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ મીન્સ, અહીંયા આન્સર આવશે બી. તમારે અહીંયા આ વાક્ય આખું લખવાનું છે, ધ્યાન રાખજો. મેં ખાલી અહીંયા આન્સરમાં બી લખ્યું છે, પણ તમારે, કારણ કે તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ મતલબ સુધારો, ઇન ધ મલ્હાર રાગ, માટે અહીંયા આવશે બી જવાબ. બીજો, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ મીન્સ, એમાં પણ બી આવશે કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, હું ગાઉં છું એના કરતા સારું ગાઈ શકે છે, તો બી આવશે. ત્રીજાની વાત આપણે કરીએ. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ મીન્સ, મને બીક છે કે એ અહીંયા નહીં આવે, તો એમાં આવશે સી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, તે અહીંયા આવવાની ના પાડશે. ત્યાર પછી ચોથું, તાનસેન કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, કારણ કે એના ઉપર દબાણ કરી શકે એમ નહોતા, તો એમાં જવાબ આવશે એ. તાનસેન કુડ નોટ કન્વિન્સ, કન્વિન્સ એટલે મનાવવું, હિમ ટુ સિંગ, એને ગાવા માટે મનાવી શકે નહીં. પાંચમું છે, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ મીન્સ, તાનસેન જાણતો હતો કેવી રીતે, એનો અર્થ શું છે, તો બી. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, હરિદાસને કેવી રીતે ગવડાવવું એ એને ખબર હતી, એને એ ટ્રીક જ અજમાવી હતી. ત્યાર પછી છઠ્ઠું છે, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ મીન્સ, ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે, મતલબ, તો અહીંયા આવશે સી. ગુરુજી સિંગ્સ ફોર ગોડ, કારણ કે રાજાના રાજા કોણ, તો કે ભગવાન. સાતમું, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, બીજું કોઈ એના જેટલું મહાન નથી, એનો મતલબ બી. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. ત્યાર પછી ચોથા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, પહેલી વસ્તુ કે પેરેગ્રાફ બરાબર વાંચી લેજો. ઘણા બધા શું કરે, ડાયરેક્ટ પ્રશ્ન વાંચી અને પેરેગ્રાફમાં જવાબ લખવા માંડે, પણ ભૂલ પડી શકે છે. અને બીજું, જો તમને એનું ગુજરાતી આવડે તો સૌથી બેસ્ટ છે. જો તમને સમજાઈ જતું હોય ગુજરાતી, તો હું તમને એક વખત આનું ગુજરાતી કહી દઉં, કારણ કે ગુજરાતી આવડશે તો તમને જવાબ લખવામાં અનુકૂળતા રહેશે. તો આપણે ગુજરાતી એકવાર જોઈ લઈએ. Once મિનલ દેવી was going on a pilgrim to સોમનાથ. એક વખત મિનલ દેવી છે એ સોમનાથની યાત્રાએ, પિલિગ્રીમ્સ મતલબ યાત્રા, ગ્રીમેજ બોલે છે પણ પિલિગ્રીમેજ મતલબ કે યાત્રા, જઈ રહ્યા હતા. સમ સાધુઝ મેટ હર ઓન ધ વે, રસ્તામાં અમુક સાધુઓ તેમને મળ્યા. મેટ એટલે મળ્યા, મીટનું ભૂતકાળ છે. they bowed down to her ટુ સો રિસ્પેક્ટ. બો ડાઉન નો મતલબ મેં તમને કીધું, માથું નમાવવું, કારણ કે આદર સત્કાર માટે, રાણી હતા એટલે. they stood in front of her, તેની સામે તેઓ ઊભા રહ્યા. in front એટલે એની સામે. with folded hands મતલબ કે અદબ વાળીને, and અદબ વાળે આપણે બે હાથ જોડીને. and told her અને તેણીને કહ્યું, રાણીમાં, we are poor સાધુસ, અમે ગરીબ સાધુઓ છીએ. we were on our way to સોમનાથ, અમે સોમનાથના મુસાફરીએ રસ્તે જઈ રહ્યા હતા. સમ સોલ્જર્સ સ્ટોપ્ડ અસ ફ્રોમ ગોઈંગ ફર્ધર, અમને અમુક સૈનિકોએ આગળ જતા રોક્યા. એન્ડ આસ્ક્ડ ફોર ધ ટેક્સ, અને ટેક્સ ચૂકવવા માટે કીધું, જકાત માટે. ઇટ ઇઝ અ પ્રિન્સ સિદ્ધરાજ ઓર્ડર, આ તો રાજકુમાર સિદ્ધરાજનો હુકમ છે. બટ વી હેવ નો મની ટુ પે ધ ટેક્સ, પણ અમારી પાસે જકાત ચૂકવવાના, ટેક્સ ચૂકવવાના પૈસા નથી. સો વી હેવ કમ બેક વિધાઉટ વિઝિટિંગ સોમનાથ, તેથી અમે સોમનાથની મુલાકાત લીધા વિના પાછા ફર્યા. મિનલ દેવી વોઝ વેરી સેડ, તે એકદમ ઉદાસ થઈ ગયા. સી સેડ, તેણીએ કહ્યું, ધ પુઅર પીપલ ઓફ માય કિંગડમ કેન નોટ ગો ઓન અ પિલિગ્રીમેજ, સો આઈ ટુ વિલ નોટ ગો.
જો મારા રાજ્યના ગરીબ લોકો યાત્રાએ ન જઈ શકે તો હું પણ જઈશ નહીં. શી ઓર્ડર્ડ હર સોલ્જર્સ ટુ રિટર્ન ટુ પાટણ. એને એના સૈનિકોને હુકમ આપ્યો પાટણ પાછા જવાનો. તો હવે આપણે તમે ગુજરાતી સમજી ગયા છો માટે કદાચ આન્સર દેવાનું સહેલું રહેશે. વેર વોઝ મિનલ દેવી ગોઈંગ? મિનલ દેવી ક્યાં જઈ રહ્યા હતા? મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલિગ્રિમેજ ટુ સોમનાથ. હુ મેટ હર ઓન ધ વે? રસ્તામાં કોણ મળ્યું? સમ સાધુઝ મેટ હર ઓન ધ વે. વાય કુડ ધ સાધુઝ નોટ વિઝિટ સોમનાથ? શા માટે સાધુઓ સોમનાથની મુલાકાત ન લઈ શક્યા કે જઈ ન શક્યા? ધ સાધુઝ કુડ નોટ વિઝિટ સોમનાથ બીકોઝ સમ સોલ્જર્સ સ્ટોપ્ડ ધેમ ફ્રોમ ગોઈંગ ફર્ધર એન્ડ આસ્ક્ડ ફોર ધ ટેક્સ. આગળ જતા રોક્યા અને ટેક્સ માટે કીધું. ચોથું, મિનલ દેવી કન્ટિન્યુડ હર પિલિગ્રિમેજ ટુ સોમનાથ. ટ્રુ ઓર ફોલ્સ? મિનલ દેવીએ પોતાની સોમનાથની યાત્રા ચાલુ રાખી. સાચું કે ખોટું? તો ખોટું, ફોલ્સ. કારણ કે યાત્રા એને અટકાવી દીધી હતી. મિનલ દેવી ડીડ નોટ ગો ટુ સોમનાથ બીકોઝ ધ સાધુઝ કુડ નોટ ગો ધેયર. કારણ કે સાધુઓ ત્યાં ન જઈ શક્યા તો એને પણ લાગ્યું કે મારે પણ જવું જોઈએ નહીં. તો ત્યાર પછી પાંચમી જે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બેટ એટલે ચામાચીડિયું, પીકોક એટલે મોર, બી એટલે માખી, લાયન સિંહ, ઓલ મતલબ કે ઘુવડ, લેમ્બ, લેમ્બ મતલબ કે બચ્ચું, આપણે બકરીનું બચ્ચું એટલે લેમ્બ. ત્યાર પછી વોલ્ફ એટલે વરુ, એન્ડ બર્ડ એટલે પક્ષી. હવે અહીંયા તમને જે ખાલી જગ્યાઓ આપી છે એ તમારે જોવાની છે. એ તમને અહીંયા થોડી ખબર હોવી જરૂરી છે. એઝ હંગ્રી એઝ અ વુલ્ફ મતલબ કે ભૂખ્યું કોને જેવું હોય? તો કે વરુ જેવું. આપણે ન કે વરુ જેવું ભૂખ્યું. બ્રેવ એઝ કેના જેવું બહાદુર હોઈ શકે? તો કે લાયન સિંહ જેવું બહાદુર. બ્લાઇન્ડ આંધળું, કારણ કે બેટ ચામાચીડિયું, ચામાચીડિયું આંધળું જ હોય, એમને ઉડતું હોય. ઇનોસન્ટ એટલે કે એકદમ આપણે નિર્દોષ, સાવ બાળક જેવું નિર્દોષ. તો એવું નિર્દોષ કોણ હોય? તો કે લેમ્બ. વાઇઝ ડાયું, તો ઘુવડ ડાયું હોય, યાદ રાખજો. આ બીઝી સૌથી વ્યસ્ત કોણ? તો કે બી માખી. માખી વ્યસ્ત જ હોય, ખાસ કરીને તો મધમાખી હનીબી. ફ્રી હાવ નવરું કોણ હોય? સોરી, અહીંયા નવરાના અર્થમાં નથી, સ્વતંત્ર. ફ્રી એટલે સ્વતંત્ર, કારણ કે પક્ષી ગમે ત્યાં જઈ શકે, ગમે ત્યાં ઉડી શકે એટલે ફ્રી. અને પ્રાઉડ એઝ અ પીકોક. તો અહીંયા આટલા આવ્યા. ત્યાર પછીની આપણે વાત કરીએ તો છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈ લઈએ. સ્ટડી ધ ગ્રાફ શોવિંગ ધ લેવલ ઓફ પોલ્યુશન ઇન સમ સિટીઝ ઓફ ગુજરાત એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ગુજરાતના અમુક શહેરોમાં પ્રદૂષણનું સ્તર દર્શાવતો ગ્રાફનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા સૌથી વધારે પોલ્યુશન છે અમદાવાદમાં છે, ત્યાર પછી રાજકોટ, એના પછી સુરત, પછી ભાવનગર અને છેલ્લે વડોદરા. સૌથી વધુ અમદાવાદ, સૌથી ઓછું વડોદરા છે. સુરત કરતા રાજકોટમાં વધારે છે અને વડોદરા કરતા ભાવનગરમાં, રાજકોટ કરતા ભાવનગરમાં ઓછું. આવું બધું આપણે ખ્યાલ રાખવાનો છે. હું આન્સર આપું એ પણ તમે પાછા એકવાર સરખાવી લેજો એટલે તમને ખબર પડી જાય કે આપણે જવાબ લખ્યો એ બરાબર છે કે નથી. તો સૌથી પહેલો આપણને પ્રશ્ન છે, સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ, કારણ કે અમદાવાદ સૌથી વધારે છે. વિચ સિટી ઇઝ મોર પોલ્યુશન ધેન રાજકોટ? રાજકોટ કરતા કોણ વધારે પ્રદૂષિત છે? તો એક જ છે, અમદાવાદ. વડોદરા ઇઝ ધ લિસ્ટ એટલે ઓછામાં ઓછું પોલ્યુટેડ સિટી. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ, કારણ કે ઓછામાં ઓછું હતું, મેં તમને પહેલા કીધું. ફોર્થ, ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન રાજકોટ. હવે રાજકોટ કરતા મોર કે લેસ? તો ચેક કરી લ્યો, ગ્રાફમાં જોજો કે ભાવનગર રાજકોટ કરતા વધુ છે કે ઓછું? ઓછું હોય તો લેસ, વધુ હોય તો મોર. વિચ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત? તો અહેમદાબાદ. રાજકોટ ઇઝ મોર પોલ્યુટેડ ધેન ભાવનગર બટ લેસ પોલ્યુટેડ ધેન અહેમદાબાદ. તો યસ, રાજકોટ ભાવનગર કરતા વધુ પ્રદૂષિત છે પણ અમદાવાદ કરતા ઓછું પ્રદૂષિત છે. તો ટ્રુ. ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન સુરત બટ મોર પોલ્યુટેડ ધેન વડોદરા. તો એ બરાબર છે, વડોદરાથી વધુ છે, સુરત કરતા ઓછું છે. અહેમદાબાદ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી.
હવે આપણો લાસ્ટ જે ક્વેશ્ચન છે, જે મેં તમને વાત કરી હતી પિક્ચર ચોંટાડવાની, તે આપણે જોઈ લઈએ. તો ડ્રો ઓર પેસ્ટ, કાં દોરો અથવા ચોંટાડો. પેસ્ટ એટલે ચોંટાડવું. પિક્ચર્સ ટુ શો ધ ફોલોવિંગ કમ્પેરિઝન્સ. રાઇટ સેન્ટેન્સીસ ટુ ડિસ્ક્રાઇબ ઇચ પિક્ચર. નીચે આપેલી તુલનાઓ દર્શાવતા ચિત્રો દોરો અથવા ચોંટાડો. દરેકનું વર્ણન કરતું એક વાક્ય લખો. જેમ કે અહીં લખેલું જ છે આપણને. તો આપણે પહેલા આપ્યું હતું, એ તમારે કેવી રીતે નક્કી કરવાનું છે? તો બરાબર અહીંયા જોજો, તમે જોઈ શકો છો. સૌથી પહેલા થીન એટલે પાતળું, થિનર એટલે એનાથી પાતળું, અને થિનેસ્ટ એટલે સૌથી પાતળું. તો સોયથી કોણ હોય પાતળું? તો અહીંયા અ પેન ઇઝ થિન, પેન પાતળી છે. અ પેન્સિલ ઇઝ થિનર ધેન અ પેન, પેન્સિલ પેન કરતા પાતળી છે. અને નીડલ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ. આ બધામાં સોય, નીડલ એટલે સોય સૌથી પાતળી છે. જો મેં પિક્ચર અહીંયા ચોંટાડેલા જ છે, જુઓ તમે. આ રીતે આપણે કરી શકીએ છીએ, અથવા ડ્રો પણ તમે કરી શકો જો તમને ફાવે તો. આગળનું જોઈએ. એમાં બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. પેલા ચકલી, પછી આ હંસ અને મોર. ધ સ્પેરો ઇઝ અ બ્યુટીફુલ, ચકલી સુંદર છે. ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ ધેન ધ સ્પેરો, હંસ ચકલી કરતા વધુ સુંદર છે. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ, મોર સૌથી સુંદર પક્ષી છે. ત્રીજું જોઈએ. જો અહીંયા મેં પતંગ દોરેલી છે. બિગ, બિગર અને બિગેસ્ટ. મોટી, એનાથી મોટી, સૌથી મોટી. એકને એકમાં આપણે એક સરખી દોરી અને ચોંટાડી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ લઈએ વાક્યના. માય કાઇટ ઇઝ બિગ, મારી પતંગ મોટી છે. કરન્સ કાઇટ ઇઝ બિગર ધેન માય કાઇટ, કરણની પતંગ મારી પતંગ કરતા મોટી છે. સંજય's કાઇટ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ, સંજયની પતંગ સૌથી મોટી છે અથવા બધામાં સૌથી મોટી છે. ચોથું છે ચીપ મતલબ સસ્તું, ચીપર એટલે એના કરતા સસ્તું, અને ચીપેસ્ટ એટલે સૌથી સસ્તું. બ્રિન્જલ્સ મતલબ રીંગણા, આર ચીપ, રીંગણાઓ સસ્તા છે. પોટેટોઝ આર ચીપર ધેન બ્રિન્જલ, બટેકા રીંગણા કરતા સસ્તા છે. ઓનિયન્સ આર ધ ચીપેસ્ટ ઓફ ઓલ, ડુંગળી બધા કરતા સસ્તી છે. ત્યાર પછી પાંચમું, તમે અહીંયા એકને એક ચિત્ર છે એ જોઈ શકો છો. તો લોંગ, લોંગર અને લોંગેસ્ટ, લાંબી, એનાથી લાંબી અને સૌથી વધુ લાંબી. માય પેન્સિલ ઇઝ લોંગ, મારી પેન્સિલ લાંબી છે. શીલાઝ પેન્સિલ ઇઝ લોંગર ધેન માય પેન્સિલ, શીલાની પેન્સિલ મારા કરતા લાંબી છે. કરન્સ પેન્સિલ ઇઝ ધ લોંગેસ્ટ ઓફ ઓલ, કરણની પેન્સિલ સૌથી લાંબી છે અથવા લાંબામાં લાંબી છે. છઠ્ઠું લાઇટ એટલે હળવું, લાઇટર એટલે એના કરતા હળવું, અને લાઇટેસ્ટ એટલે સૌથી હળવું. અ પેન ઇઝ લાઇટ, પેન હળવી છે. અ પેન્સિલ ઇઝ લાઇટર ધેન અ પેન, પેન્સિલ પેન કરતા પણ હળવી છે. અ ફેધર ઇઝ લાઇટેસ્ટ ઓફ ધ થ્રી, આ ત્રણેયમાં સૌથી હળવું કોણ? તો એ છે પીછું. તો અહીંયા આપણું આ જે વિડીયો છે એ પૂરો થાય છે. મિત્રો લાઈક અને શેર કરજો, જેથી તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે. અને ત્રીજો પાઠ હું જલ્દીથી લઈ આવીશ, માટે એના માટે પણ તૈયાર રહેજો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.